પાટણમાં સંઘ શિક્ષા વર્ગનું કોલેજ ગ્રાઉન્ડ ખાતે થયું સમાપન 17 મે થી 31 મે 15 દિવસ દરમિયાન 36 જિલ્લાના 251 વિદ્યાર્થીઓએ લીધું પ્રશિક્ષણ। સંઘ રાષ્ટ્રભાવના સાથે રાષ્ટ્રપ્રેમ શીખવે છે શ્રી નારાયણભાઈ પટેલ। નવા ભારતમાં નવી નારી શક્તિનું જાગરણ થયું। પહેલા અહલ્યા અને અબક્કા હતી, ત્યારે હવે સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંઘ ભારતની ઉભરતી તાકાત। શ્રી નિમેશભાઈ પટેલ પ્રાંત પ્રચારક। ઓપરેશન સિંદૂરમાં આ પેઢીએ નવા ભારતના સાહસ, શૌર્ય, ગૌરવને વૈભવ જોયું છે। શ્રી નિમેશભાઈ પટેલ પ્રાંત પ્રચારક। સંઘ શિક્ષા વર્ગમાં શિક્ષાર્થીઓએ શારીરિક, બૌદ્ધિક, વ્યવસ્થા, સેવા, સંપર્ક અને પ્રચારનું શિક્ષણ મેળવ્યું। શ્રી ઇન્દ્રપદનભાઈ બારોટ વર્ગ કાર્યભાર। શતાબ્દી વર્ષ નિમિત્તે સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ સંરક્ષણ, સ્વદેશી અને નાગરિક કર્તવ્ય જેવા પંચ પરિવર્તનને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રત્યેક ઘરે પહોંચાડશે। શ્રી ઇન્દ્રપદનભાઈ બારોટ વર્ગ કાર્યવાહક। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ગુજરાત અને સૌરાષ્ટ્રનો સંયુક્ત સંઘ શિક્ષા વર્ગનો પ્રારંભ દિન 16/5/2025 વૈશાખ વદ 4 થી પાટણ નગરની ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે થયો હતો। ત્યારે આજ રોજ આ વર્ગમાં કુલ 10 વિભાગના 36 જિલ્લામાંથી કુલ 251 શિક્ષાર્થીઓ, કુલ 32 શિક્ષકો દ્વારા સંઘ કાર્ય વિસ્તારક અને દ્રઢીકરણ સાથે આ સંઘ શિક્ષા વર્ગના સાર્વજનિક સમારોહ કાર્યક્રમ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના કોલેજ કેમ્પસ ખાતે થયો। સંઘ શિક્ષા વર્ગના સમાપન શિક્ષાર્થીઓ પોતાના દૈનિક જીવનમાં સમયના મહત્તમ અને અસરકારક ઉપયોગથી સ્વસ્થ અને સ્વદેશી જીવન પદ્ધતિના પાઠ અંગેનું પણ પ્રશિક્ષણ મેળવવા બાદ આજે શિસ્ત, સંયમ અને વાદ્યોના તાલે લયબદ્ધ રીતે નિયુદ્ધ દંડ યોગ ક્ષમતાના પ્રયોગો પ્રદર્શિત કર્યા। ઘોષ દરમિયાન આનક, પ્રણવ, ઝલ્લરી, વંશી, શંખ અને ઘોષદંડની લયબદ્ધતા આકર્ષણનું કેન્દ્ર રહ્યા। આ પ્રસંગે કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા શ્રી નારાયણભાઈ પટેલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાંપ્રત સમયમાં દેશમાં રાષ્ટ્રભાવના અને રાષ્ટ્રપ્રેમને શીખવે છે। દેશમાં કોઈ પણ આપત્તિ વખતે સંઘનો સ્વયંસેવક સમાજ સેવામાં તત્પર જોવા મળે છે। તેમાં ભારતની ઓળખ આપતા તેમણે જણાવ્યું હતું, આજે પ્રત્યેક ગામના પાદરે ગામ, ગાય, બહેનો માટે ખપી જનારા પૂજાય છે, પરંતુ આજે પણ આ ભાવના નેશન ફર્સ્ટના પાઠ સંઘ શીખવી રહ્યું છે, જે પ્રત્યક્ષ સમાજ વચ્ચે જોયું। આ પ્રસંગે ગુજરાત પ્રાંત પ્રચારક શ્રી નિમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આજનો દિવસ અતિ મહત્વનો છે। આજના દિવસે મહારાણી અહલ્યાબાઈ હોલકરનો જન્મદિવસ છે। એક સામાન્ય પરિવારની દીકરી ઇન્દોર અને માળવાની મહારાણી બની ને કાશીથી લઈ કન્યાકુમારી સુધી ધર્મની ધ્વજાઓ ફરકતી કરી। માટે જ આજે પણ કહેવાય છે કે દેવી અહલ્યાબાઈ, પુણ્ય શ્લોકા અહલ્યાબાઈ। તેમણે સંઘ શિક્ષા વર્ગ દરમિયાન સવારે 4:15 થી લઈ રાત્રે 10:30 સુધી સતત 15 દિવસ સુધી ગુજરાતના 36 જિલ્લાના 251 શિક્ષાર્થીઓને તપસ્યાનું પ્રાત્યક્ષિક આજે સમાજ વચ્ચે મૂક્યું છે। ત્યારે પ્રત્યેક કુટુંબ પોતાના બાળકોથી લઈ યુવાનો સૌ કોઈ 1 કલાક શાખા માટે આપશે તો ચોક્કસ નાગરિક કર્તવ્યના પાઠ શીખશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। તેમણે ઓપરેશન સિંદૂરમાં નવા ભારતના દર્શન વિશે વાત કરતા જણાવ્યું કે ભારત હંમેશા નાગરિક શક્તિને બંધન કરતું આવ્યું છે। રાણી લક્ષ્મીબાઈ, અહલ્યાબાઈ, પોર્ટુગીઝ સામે જંગે ચડનાર મહારાણી અબક્કાનો ઇતિહાસ સૌ જાણે જ છે, પરંતુ નવા ભારતે સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંઘની તાકાત પણ જોઈ। આજે આ વર્ગમાં સામાન્ય પરિવારથી લઈ સંપન્ન પરિવારના સૌ કોઈ એક જ છત્ર નીચે શિક્ષા મેળવી જ છે, જે રાષ્ટ્રભાવના, રાષ્ટ્ર સેવા અને સમાજ સેવા માટેની સાધના હતી। આજે શારીરિક અભ્યાસ, દંડ, નિયુદ્ધ યોગ, લાઠીદાવ, કરાટે તે કોઈ સામે ઉગામવા માટે નહીં, પરંતુ સદૈવ સજ્જતા માટે છે, જેનાથી દેશની સુરક્ષા માટેની માનસિકતા શીખાય છે। બૌદ્ધિક કાર્યક્રમોમાં ગીત, અમૃત વચન એ વિચાર પાકો કરે છે। અહીં પ્રત્યેક શબ્દથી વિચાર શક્તિ ખીલે છે, જે રાષ્ટ્રપ્રેમ પ્રગટ કરે છે। રાષ્ટ્રપ્રથમનો ભાવ જાગે છે, જેનાથી સેવા ભાવના અને મનુષ્યની અંદર સંવેદના જાગે છે। સેવાની આ ભૂમિકા સંઘ શિક્ષા વર્ગમાંથી આવે છે। તેમણે સ્વામી વિવેકાનંદના ધ્યેય વાક્યને પણ યાદ કર્યું। ગર્વ સે કહું હમ હિન્દુ હૈ, તે વાક્ય આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષના કાર્ય બાદ આજે સંઘ શક્તિ કલયુગે દેખાઈ રહ્યું છે। 1925 થી ડોક્ટર હેડગેવારે 25 યુવાનો થકી શરૂ કરેલી શાખા આજે 5 પેઢી બાદ 100 વર્ષે પૂરા કરી રહી છે, ત્યારે તેના કાર્યો સાર્વજનિક રીતે વિશ્વભરમાં સ્વીકૃત બન્યા છે। તેમણે રામાયણ અને મહાભારતમાં જેમ રામ અને કૃષ્ણએ પણ યુદ્ધને ટાળવા વાર્તાલાપનો મોકો છોડ્યો ન હતો, તેઓ ભગવાન હોવા છતાં વાર્તાલાપ થકી યુદ્ધો ટાળવા પ્રયત્ન કરતા આ સંસ્કાર ભારતમાં આજે છે, જે ઓપરેશન સિંદૂરના સીઝ ફાયરમાં જોવા મળ્યું, જેની નોંધ સમગ્ર વિશ્વમાં લેવાઈ। ભારત કોઈ મહાસત્તા નહીં, પરંતુ વિશ્વગુરુ બનવા આગળ વધી રહ્યું છે। તેમણે ભારતની આર્થિક ક્ષમતા માટે સ્વદેશી અપનાવવા અનુરોધ કર્યો, સાથે બંધારણીય કર્તવ્યો જેવા કે નાગરિક ધર્મ પ્રત્યે પ્રત્યેક વ્યક્તિ
સભાન બને તો ચોક્કસ ભારત ઉન્નત રાષ્ટ્ર બનશે. આજના પ્રસંગે વર્ગ કાર્યવાહ શ્રી ઇન્દ્રવદનભાઈ બારોટે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે સંઘ શિક્ષા વર્ગમાં શિક્ષાર્થીઓએ શારીરિક બૌદ્ધિક વ્યવસ્થા સેવા સંપર્કને પ્રચારનું પ્રશિક્ષણ મેળવ્યું છે. સાથે સાથે સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ સંરક્ષણ, સ્વદેશી અને નાગરિક કર્તવ્ય જેવા પંચ પરિવર્તનને રાષ્ટ્રીય સહયોગ સંઘના પ્રત્યેક ઘરે પહોંચાડશે, જેમાં સેવકોની ભૂમિકા મહત્વની રહેશે. બ્યુરો રિપોર્ટ. નમસ્કાર. 17 મે થી 31 મે દરમિયાન ચાલનાર સંઘ શિક્ષા વર્ગનું આજે સમાપન થયું. ગુજરાત પ્રાંત અને સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી કુલ 251 જિલ્લા શિક્ષાર્થીઓએ આ સંઘનું પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું. સવારે 4:15થી રાત્રે 10:15 રાત્રે 10:10 સુધી શારીરિક, બૌદ્ધિક, વ્યવસ્થા, સેવા, સંપર્ક અને પ્રચાર આ 6 વિષયોનું પ્રશિક્ષણ થયું. એની સાથે સાથે વ્યવહારિક જીવનમાં જીવવાના પાઠોનું પણ પ્રશિક્ષણ થયું. સમાપન કાર્યક્રમમાં ગુજરાત પ્રાંતના પ્રાંત પ્રચારક શ્રી નિમિષભાઈ પટેલે જે પંચ પરિવર્તન છંદ કરવા માગે છે શતાબ્દી વર્ષમાં સમાજ સાથે રહી એની વાત કરી. પંચ પરિવર્તનમાં કુટુંબ પ્રબોધન, સામાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ, સ્વદેશી અને નાગરિક કર્તવ્ય આ 5 વિષય ઉપર વાત થઈ. સમાજને આહવાન છે કે જે 2047માં ભારત જ્યારે 100મું વર્ષ આઝાદીનો ઉત્સવ છે ઉજવશે અને સંઘનું આ 100મું વર્ષ છે, તો આ 100 વર્ષમાં જે સમાજ છે સમરસતાયુક્ત બને, દરેક કુટુંબ હળીમળીને રહે, પર્યાવરણની જાળવણી થાય અને નાગરિકો દરેક સ્વભૂષા, સ્વભાષા અને સ્વદેશીનો આગ્રહ રાખે તે જ અપેક્ષા છે ભારત માતા કી જય. મારું નામ ઇન્દ્રવદન બારોટ. અહીં વર્ગ કાર્યોની મારી જવાબદારી હોય.